મારું નામ પ્રિયા છે। ઓ સીટ, ડફરને દેખાય પણ છે કે શું? બિલકુલ આંધળી થઈ ગઈ છે। હું મારા ઘરની નોકરાણી સુશીલાને ખરાબ રીતે ઠપકો આપી રહી હતી જ્યારે મારા ડેડ સામે આવી ગયા અને કહેવા લાગ્યા કે શું થયું મારી પ્રિન્સેસને શા માટે આટલી ચીસો પાડી રહી છે। મેં કહ્યું, ડેડ, સુશીલાને હમણાં અને આજ વખતે નોકરીમાંથી કાઢી નાખો। આ સ્ત્રી બિલકુલ આંધળી છે। જુઓના આયે મારા ડ્રેસનું શું હાલ કર્યું છે। સમગ્ર જ્યુસ આયે મારા પર રેડી દીધું। આ ડફરને કારણે મને વાર થઈ ગઈ। સુશીલા એક બાજુએ માથું ઝુકાવીને ખરાબ રીતે કાંપી રહી હતી। ડેડે કહ્યું, સુશીલા, ધ્યાનથી ચાલો, તમે મારી દીકરીનો ડ્રેસ બગાડી દીધો। તેણે કહ્યું, માફ કરી દો માલિક, ભૂલ થઈ ગઈ। મારું ધ્યાન નહોતું, મને ખબર નહોતી કે પ્રિયા બેબી આટલી ઝડપથી ચાલતી આવી રહી છે। મેં કહ્યું, સારું, તો આમાં મારી ભૂલ છે। મેં ડેડ તરફ જોયું અને આંગળીઓ ચટકાવતા કહ્યું કે તેને હમણાં અને આજ વખતે અહીંથી કાઢી નાખો। આ અહીં આગળ કામ નહીં કરે। એક તો મારો ડ્રેસ બગાડી દીધો, ઉપરથી કહે છે કે મારું ધ્યાન નહોતું। મૂર્ખ સ્ત્રી, ડેડ કહેવા લાગ્યા, સારું સારું, ચૂપ થઈ જાઓ। સુશીલા, ચાલો, તમે અહીંથી જાઓ અને આગળ ધ્યાનથી કામ કરજો। તેમણે કહ્યું કે દીકરી, જા અને તારો ડ્રેસ બદલી લે। તે પછી ચાલી ગઈ। જા, મેં ગુસ્સાથી મોઢું વિકૃત કરતા કહ્યું, મારો સંપૂર્ણ મૂડ જ બગાડી દીધો છે। આ અપશુકનિયાળીના કારણે મને વાર થઈ ગઈ। ડેડે કહ્યું કે સારું મારી લાડકી દીકરી, હવે જા, ગુસ્સો ઓછો કર। હું રૂમમાં આવી, કપડાં બદલ્યા અને ડ્રાઈવર સાથે મારા મિત્રો સાથે પાર્ટી કરવા માટે ચાલી ગઈ। હું મારા મોમ ડેડની એકમાત્ર અને લાડકી દીકરી હતી। મારું જીવન ખૂબ સારું હતું। મારા ડેડ મને પોતાની પાંપણ પર બેસાડીને રાખતા હતા, બિલકુલ કોઈ રાજકુમારીની જેમ। મારા જીવનમાં કોઈ કમી નહોતી, પણ એક વાત હતી, મને ગરીબી અને ગરીબ લોકોથી ખૂબ નફરત હતી। અહીં સુધી કે મને મારા ઘરે નોકરો પણ પસંદ નહોતા। અમે લોકો ખૂબ અમીર હતા। બાળપણથી જ મેં વૈભવી જીવન જીવ્યું હતું, તેથી ગરીબી અને ગરીબ લોકોથી હું હંમેશા દૂર રહેતી હતી। જીવનમાં દુઃખ, તકલીફ, પૈસાની કમી શું હોય છે, આ તો હું જાણતી જ નહોતી। બસ આ જ વૈભવી જીવને મને ખૂબ બગાડી દીધી હતી। હું ઘમંડી હોવા સાથે સાથે બદતમીઝ પણ હતી। ઘરમાં માત્ર મારા મોમ ડેડ હતા, તેમની સાથે તો હું ખૂબ પ્રેમ કરતી હતી, પણ બહાર જો કોઈની હિંમત થઈ જતી મારી આંખ સામે આંખ મેળવીને મારી સાથે વાત કરવાની, તો હું તેને છોડતી નહોતી। મારા મિત્રો પણ આટલા અમીર નહોતા જેટલી કે હું હતી, તેથી હું હંમેશા પોતાના જ ખર્ચે મારા મિત્રો સાથે મજા કરતી રહેતી હતી। પિતાના પૈસા ખૂબ ઉડાવતી હતી। હું બાળપણથી જ એવી હતી, પોતાના વિશે વિચારનારી, પોતાનો ફાયદો જોનારી, બીજાને નીચું બતાવનારી, ઘમંડી, અહંકારી અને ગુસ્સાવાળી છોકરી। પણ હવે હું મોટી થઈ ગઈ હતી। મારી ઉંમર 25 વર્ષની થઈ ગઈ હતી। અભ્યાસ પણ પૂરો થઈ ગયો હતો અને જીવન સારી રીતે ચાલી રહ્યું હતું। મને લાગતું હતું કે જેમ સમગ્ર જીવન મારા મોમ ડેડે મારી દરેક ઈચ્છા પૂરી કરી છે, દરેક કામ મારી મરજી મુજબ થાય છે, તેમ આગળ પણ થતું રહેશે। પણ મને ખબર નહોતી કે હવે મારું જીવન કયા વળાંક પર જવાનું છે અને મારું જીવન સંપૂર્ણપણે ઊંધું વળી જવાનું છે। મારી વધતી જતી બદતમીજીઓને જોઈને અવારનવાર મારા માતા પિતા મને સમજાવતા હતા કે બેટા, લોકો સાથે એડજસ્ટ કરવાનું શીખો, લોકોની ભૂલોને અવગણવાનું શીખો। આખરે તમે આવી રીતે ક્યાં સુધી લોકોની નાની નાની ભૂલો પર તેમની સાથે ઝઘડતા રહેશો। હું કહેતી હતી કે ડેડ, મને કોઈની જરૂર નથી, બસ મારા માતા પિતા હંમેશા મારી સાથે રહે, બાકી મને બીજું કંઈ જોઈતું નથી। હું સાજે જ મારા મોમ ડેડને ખૂબ પ્રેમ કરતી હતી। મને એવું લાગતું હતું કે જાણે તેમના વિના મારું જીવન અધૂરું છે, કારણ કે એક તે જ હતા જે મારી દરેક ઈચ્છા પૂરી કરતા હતા અને તેમની જ કૃપાથી મને મારા જીવનમાં દરેક સુવિધા મળી હતી। મોંઘા કપડાં પહેરવા, મોંઘા મોંઘા હોટલોમાં ખાવાનું ખાવું, મોટી મોટી અને મોંઘી કારોમાં ફરવું, આ જ મારો શોખ હતો અને મારા આ તમામ શોખ મારા પિતા હોવાથી પૂરા થઈ રહ્યા હતા। વખત વીતતો ગયો, પછી જીવનમાં એવો એક વળાંક આવ્યો જે કદાચ ન આવવો જોઈતો હતો, અથવા આવી પણ ગયો હોત તો કદાચ મારા પોતાના કર્મોનું ફળ હતું। આજે મારી જન્મદિવસની પાર્ટી ઉજવાઈ રહી હતી શહેરની સૌથી મોટી અને મોંઘી હોટલમાં, જ્યાં મારા ડેડના ઘણા મિત્રો હતા, સંબંધીઓ હતા, બિઝનેસ પાર્ટનર આવ્યા હતા। તો ત્યાં જ મારા તમામ મિત્રો અને તેમના પરિવારો પણ આવ્યા હતા। પાર્ટીમાં બધા લોકો મારી સુંદરતાની વખાણ કરી રહ્યા હતા। આખરે હું એટલી જ સુંદર હતી, દરેક વ્યક્તિ મને જોયા વિના, મારી વખાણ કર્યા વિના રહી શકતો નહોતો। પાર્ટી સારી ચાલી રહી હતી। ડેડ મને પોતાના તમામ સંબંધીઓ સાથે મળાવી રહ્યા હતા અને વખત આવ્યો કેક કાપવાનો। જ્યારે ડેડે 2 વેટર્સને કેક લાવવાનો ઈશારો કર્યો। દર વર્ષે મારો જન્મદિવસ આવી જ વૈભવી રીતે ઉજવાતો હતો, પણ તે દિવસે કંઈક ખાસ વાત હતી। ડેડે કહ્યું હતું કે તેમના કેટલાક ખાસ મહેમાનોને
મારી જન્મદિવસ પાર્ટીમાં આમંત્રિત કરવામાં આવ્યા છે, જેમને હું જાણું છું અને ઘણા વર્ષો પછી તેમની સાથે મળવાની છું. ડેડે કહ્યું હતું કે આ પણ તારા માટે એક સરપ્રાઈઝ છે. અવારનવાર દર વર્ષે જન્મદિવસ પર મને દિવસથી રાત થઈ જતી હતી. ડેડ મને ઢગલા સરપ્રાઈઝ આપતા હતા. હું મારા જન્મદિવસ પર ખૂબ ખુશ થતી હતી, પણ જો કોઈની પાસેથી પણ થોડીક પણ ભૂલ થઈ જતી તો હું સમગ્ર ઘર માથે ઉપાડી લેતી હતી. ડેડના જે મહેમાનો મારી જન્મદિવસ પાર્ટીમાં આવવાના હતા, તેમને આવવામાં કદાચ વાર થઈ ગઈ હતી. વખત વીતી રહ્યો હતો અને અમે લોકો કેક કાપવા માટે એકઠા થઈ ગયા હતા. જ્યારે વેઇટ્રેસ મારો મોટો અને વૈભવી કેક ટેબલ પર મૂકવા માટે આવી રહ્યા હતા અને અચાનક તેમાંથી એક વેઇટ્રેસનો પગ વળી ગયો અને કેક સર્વિંગ ચેરમાંથી પડીને જમીન પર પડવા લાગ્યો. જો કે તે બંનેએ કેક બચાવવા માટે ઘણી કોશિશ કરી, પણ કેક નુકસાન થઈ ગયું હતું. આ બધું જોઈને મને ખૂબ ગુસ્સો આવ્યો અને હું તેમના પર ભડકી ઉઠી. મેં આ વિચાર પણ ન કર્યો કે આજે મારો જન્મદિવસ છે અને અહીં મોટા મોટા વીઆઈપી મહેમાનો હાજર છે. હું ગુસ્સાથી પોતાનો ગાઉન ઉંચકતી તે બંને વેઇટર્સની નજીક ગઈ અને બંને વેઇટર્સને ખરી ખોટી સંભળાવવા લાગી. મેં વેઇટર્સને કહ્યું કે તમને દેખાતું નથી તમારા પગ તૂટી ગયા હતા શું? મારો સમગ્ર કેક બગાડી દીધો. તમને અંદાજ પણ છે કે આ કેક કેટલાનો હતો? આટલાનો તો તમે લોકો વિચાર પણ નથી શકતા. ડેડે કેક મારી પસંદ મુજબ ઓર્ડર કરાવ્યો હતો. ત્યારે એક વેઇટર્સ આગળ આવ્યો અને કહેવા લાગ્યો, મેડમ, વી આર સોરી માય ફૂડ. હું તમને લોકોને છોડીશ નહીં. તમે લોકોએ મારી સમગ્ર જન્મદિવસ પાર્ટીની મજા બગાડી દીધી. ત્યારે હોટલનો મેનેજર આવી ગયો. પહેલા તો તેણે તે બંને વેઇટર્સને ખૂબ ઠપકો આપ્યો. તે પછી તેણે કહ્યું, મેડમ, અમે તમારા માટે નવો કેકની વ્યવસ્થા કરીએ છીએ. ત્યારે આગળ ઊભેલો વેઇટર જે નજર ઝુકાવીને ઊભો હતો અને તેના હાથ નીચે તરફ બાંધેલા હતા, તેણે કહ્યું કે જી મેડમ, અમે હમણાં વ્યવસ્થા કરીએ છીએ. મને તે બંને વેઇટર્સ પર અત્યંત ગુસ્સો આવી રહ્યો હતો અને આ વેઇટરના બોલવા પર હું પોતાના પર કાબુ ન રાખી શકી અને મેં એક જોરદાર થપ્પડ તેના ગાલ પર મારી દીધી. મેં કહ્યું, તમે કેકની વ્યવસ્થા કરશો? તમારી આટલી હિંમત છે? તમે વચ્ચે કેમ બોલ્યા? વેઇટરને થપ્પડ મારવાથી તેની આંખોમાં આંસુ આવી ગયા હતા અને ત્યાં ઊભેલા તમામ લોકો મને આશ્ચર્યથી જોવા લાગ્યા હતા. વાતાવરણમાં ગરમાગરમી છવાઈ ગઈ હતી. મોમ, ડેડ મારી તરફ આવ્યા. ડેડે કહ્યું કે બેટા, આ શું બદતમીજી છે? છોડી દે, તેને જવા દે. તેની પાસેથી ભૂલ થઈ ગઈ છે. મેં કહ્યું, છોડી દો, હું તેને આપીશ. પણ મેં મેનેજર તરફ નજર કરી અને કહ્યું કે આગળ તમારી હોટેલમાં અમારા પરિવારની કોઈ પણ પાર્ટી નહીં થાય. અમે તમારું બોયકોટ કરીએ છીએ. મેનેજર હાથ જોડવા લાગ્યો અને કહેવા લાગ્યો, મેડમ, વી આર રિયલી સોરી. ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. અમે હમણાં વ્યવસ્થા કરીએ છીએ તમારા માટે નવો કેકની. મેં કહ્યું કે ના, હવે મને કોઈ કેક નથી કાપવો. મારી સંપૂર્ણ જન્મદિવસ પાર્ટીનો સત્યાનાશ કરી દીધો છે આ લોકોએ. હું ગુસ્સાથી પોતાનો ગાઉન ઉંચકતી ગાડી લઈને ઘર તરફ રવાના થઈ ગઈ હતી અને ત્યાં બધા લોકો આશ્ચર્યથી મને જોઈ રહ્યા હતા. પછી શું મહેમાન અને શું ડેડના ખાસ મહેમાન. મેં કોઈના વિશે વિચાર્યું નહોતું. મારો ગુસ્સો એવો જ હતો. હું મારી આગળ કોઈની હેસિયતને કંઈ જ ગણતી નહોતી. મારી સંપૂર્ણ જન્મદિવસ પાર્ટી બેકાર થઈ ગઈ હતી. હું પોતાના રૂમમાં જઈને રૂમ લોક કરીને સૂઈ ગઈ હતી. સવારે જ્યારે મારી આંખ ખુલી અને હું નીચે હોલમાં પહોંચી તો મોમ ડેડ મને અત્યંત પરેશાન દેખાઈ રહ્યા હતા. તે લોકો કંઈક વાતો કરી રહ્યા હતા, પણ મને જોતા જ અચાનક તેમની વાણી બંધ થઈ ગઈ. મેં સાંભળ્યું નહોતું કે તે લોકો કયા વિષય પર વાત કરી રહ્યા હતા. મેં જ્યારે તેમને ગુડ મોર્નિંગ કહ્યું તો તેમાંથી કોઈએ પણ મારી વાતનો જવાબ નહોતો આપ્યો. હું તેમની સામે જઈને બેઠી અને કહેવા લાગી કે ડેડ, તમે તે હોટેલ બંધ કરાવી કે નહીં? તમને ખબર છે કે કાલ રાત્રે તમારી દીકરીની કેટલી અપમાન થયું છે? તે હોટલના મેનેજર અને ત્યાંના સ્ટાફના કારણે. ડેડ કહેવા લાગ્યા, પ્રિયા, આખરે તને શું થઈ ગયું છે બેટા? કેક બગડી ગયો હતો, કોઈ વાંધો નહીં, બીજો આવી જાત, પણ તને આટલો હંગામો કરવાની શી જરૂર હતી? તને ખબર નથી કે ત્યાં કેટલા મોટા મોટા લોકો આવ્યા હતા? મારા કેટલાક જાણીતા લોકો હતા. બધા તારા વિશે શું વિચારી રહ્યા હશે? મેં કહ્યું, શું વિચારી રહ્યા હશે? જે વિચારી રહ્યા હશે વિચારતા રહે. પ્રિયા અડાણી એવી જ છે. આખરે અમારી સામે તે હોટેલની શી હેસિયત? અરે, આટલી મોટી હોટેલ ખોલી રાખી છે, પણ ત્યાંનો સ્ટાફ નુકસાન કરવા પર તુલ્યો છે. હું તો કહું છું કે તમે તે હોટેલ બંધ કરાવી દો, કેસ કરી દો તેના પર. મોમે કહ્યું, પ્રિયા, તું પાગલ થઈ ગઈ છે? શું તને ખબર છે રાત્રે તારી જન્મદિવસ પાર્ટીમાં મીડિયાવાળા પણ હાજર હતા? દરેક તરફ તારી હરકતની ચર્ચા થઈ રહી છે. તું તારા ડેડની પ્રતિષ્ઠા બગાડી રહી છે બેટા. તારા કારણે આજે તારા પપ્પાને લોકોનો કેવી રીતે સામનો કરવો પડશે તું જાણે છે?
મેં કહ્યું, મોમ, તમે લોકો પણ ના ગરીબો સાથે ખૂબ જ હમદર્દી રાખો છો. ડેડ કહેવા લાગ્યા, એવી વાત નથી બેટા, અમીરી ગરીબી બધું ઉપરવાળાના હાથમાં છે. તને અમારી દોલત પર આટલો પણ ઘમંડ ન કરવો જોઈએ. તું હદ કરતા વધુ અમીર દોલત પર ઘમંડ કરે છે. જો ઉપરવાળાને આ વાત ખરાબ લાગી ગઈ તો તું જાણે છે શું થશે? મેં કહ્યું, ડેડ, તમારી દીકરી સોનાની ચીડિયા છે. હું બાળપણથી જ પ્રિન્સેસ છું અને હંમેશા પ્રિન્સેસ રહીશ. અમારી પાસે આટલી દોલત છે, ઉપરવાળો પણ કન્ફ્યુઝ થઈ જશે કે તે અમારી દોલત ક્યાંથી ખતમ કરે. આટલું કહીને હું ત્યાંથી હસતી હસતી ઉઠી ગઈ હતી. હું જાણતી હતી કે મારા પેરેન્ટ્સ મારી હરકતોના કારણે ખૂબ પરેશાન હતા, પણ હું તેમની લાડકી દીકરી હતી અને અત્યંત જિદ્દી હતી. તેથી તે મને ઈચ્છા હોવા છતાં કંઈ સમજાવી શકતા નહોતા. પણ હવે તે મને કાબૂમાં કરવા માટે એક પ્લાન બનાવી રહ્યા હતા અને તે પ્લાન ટૂંક સમયમાં મારી સામે આવવાનો હતો. જ્યારે કેટલાક દિવસો વીતી ગયા પછી અચાનક ડેડની તબિયત ખરાબ થઈ ગઈ અને એટલી વધુ થઈ ગઈ કે તેમને હોસ્પિટલમાં દાખલ કરવું પડ્યું. ડેડને ઓફિસમાં હાર્ટ એટેક થયો હતો. પછી તેમને હોસ્પિટલ લઈ જવાયા. ડેડની સ્થિતિ વધુ જ જોખમી હતી. મોમ તો ડેડને જોઈને ખૂબ રડી રહી હતી. હું પણ પરેશાન હતી. હું મારા ડેડને ખૂબ પ્રેમ કરતી હતી, તેમનાથી દૂર ન થવા માંગતી હતી. મને લાગતું હતું કે અમારી પાસે આટલા પૈસા છે, અમે ડેડનો ઈલાજ કરાવીને તેમને સાજા કરી શકીએ છીએ. પણ હું આ જાણતી નહોતી કે પૈસાથી બધું નથી થઈ શકતું. તે બધું જે પૈસાની તાકાતથી નહીં પણ ઉપરવાળાની તાકાતથી થાય છે. ડેડ ઘણા દિવસો હોસ્પિટલમાં રહ્યા હતા. શહેરની સૌથી મોટી હોસ્પિટલમાં તેમનો ટ્રીટમેન્ટ ચાલી રહ્યો હતો, પણ તેમ છતાં તેમની સ્થિતિ સુધરવાનું નામ નહોતી લઈ રહી. અમે તેમને કોઈ બીજી મોંઘી હોસ્પિટલમાં લઈ ગયા હતા, પણ કોઈ ફાયદો નહોતો થયો. પછી એક દિવસ અચાનક કંઈક એવું થયું જેણે મારું સંપૂર્ણ જીવન હલાવી નાખ્યું. મોમ મારી પાસે આવી અને કહેવા લાગી, પ્રિયા, તારા ડેડ તને કંઈક વાત કરવા માંગે છે. તેમની તબિયત બિલકુલ પણ ઠીક નથી. ચાલ મારી સાથે. તેણે મને ડેડના રૂમમાં લઈ ગઈ હતી. ડેડ અત્યંત કમજોર થઈ ગયા હતા. તેમને જોઈને મારી આંખોમાં આંસુ આવી ગયા હતા. પણ એક આશ્ચર્યની વાત એ હતી કે ત્યાં રૂમમાં એક છોકરો હાજર હતો. એક જવાન છોકરો જેને હું નહોતી જાણતી કે તે કોણ હતો. ડેડે મારી તરફ મુસ્કુરાતા જોયું અને કહેવા લાગ્યા કે પ્રિયા બેટી, હું જાણું છું કે મારી દીકરી મારી ખૂબ લાડકી છે. બેટા, મારો અંતિમ સમય ચાલી રહ્યો છે. મારો ખૂબ ઓછો સમય બાકી છે, પણ મારી જાન તમેમાં અટકી છે. હું ઈચ્છું છું કે હું તારી જવાબદારી પૂરી કરી દઉં. મેં ડેડની વાત સમજી નહોતી. મેં તેમના બંને હાથ પકડી લીધા અને કહ્યું, આ તમે શું કહી રહ્યા છો? તમે બિલકુલ ઠીક થઈ જશો. ડેડે કહ્યું કે ના બેટા, હવે નહીં. તેમણે તકલીફ ભરી વાણીમાં કહ્યું કે આની સાથે મળો. આ છે તન્મય. આ એક ખૂબ સારો અને શરીફ છોકરો છે. અમારી જ કંપનીમાં કર્મચારી છે. મેં તે છોકરા પર એક નજર કરી જેની સુરત સારી હતી અને તે લગભગ મારી જ ઉંમરનો હતો, પણ કપડાનો ગેટઅપ થોડો અજીબ હતો. સામાન્ય સાદા કપડાં. મને આ સમજાતું નહોતું કે ડેડ મને તેનો પરિચય કેમ આપી રહ્યા છે. પછી આગળ જે કંઈ તેમણે કહ્યું તે સાંભળીને તો હું દંગ જ રહી ગઈ હતી. તેમણે કહ્યું, પ્રિયા, તું જાણે છે મેં તેને અહીં કેમ બોલાવ્યો છે? આ મારી કંપનીનો સૌથી ઈમાનદાર અને સૌથી સારો કર્મચારી છે, જેના પર હું આંખ બંધ કરીને વિશ્વાસ કરું છું, જે મારી અત્યંત ઇજ્જત કરે છે. એક પિતા જેવી હું જાણું છું જે મારી આટલી ઇજ્જત કરે છે, મારી કંપનીમાં ઈમાનદારીથી કામ કરે છે. તે ક્યારેય મારી દીકરી સાથે કંઈક ખોટું નહીં કરે. તેની સાથે પણ પોતાનો સંબંધ ઈમાનદારીથી નિભાવશે. ડેડના શબ્દોએ મને આશ્ચર્યચકિત કરી દીધી હતી. હું આંખો ફાડીને ક્યારેક ડેડને જોઈ રહી હતી તો ક્યારેક આ છોકરાને જોઈ રહી હતી, જ્યારે તે શાંતિથી પોતાના બંને હાથ બાંધીને નજર ઝુકાવીને ઊભો હતો. મેં કહ્યું, ડેડ, તમે કેવી વાતો કરી રહ્યા છો? તેમણે કહ્યું કે બેટા, હું તારી લગ્ન તન્મય સાથે કરાવવા માંગુ છું. આ ખૂબ જ સારો છોકરો છે. મારી જેમ તારો હંમેશા ખ્યાલ રાખશે. હું જાણું છું કે તું મારા નિર્ણયથી ઇનકાર નહીં કરે. સમગ્ર જીવન મેં તારો દરેક લાડ ઉઠાવ્યો. હવે જ્યારે તારો પિતા જીવન અને મૃત્યુ વચ્ચે અટક્યો છે, તો તું જલ્દી તારા પિતાના આ નિર્ણયને સ્વીકાર કરીને મને સુખની મૃત્યુ મરવા દે. તને કોઈ ઈમાનદાર વ્યક્તિના હાથમાં આપીને હું સુખથી મરી શકીશ. ડેડની વાતો સાંભળીને તો મારા પગ તળેથી જમીન ખસી ગઈ. મેં હકલાતી વાણીમાં કહ્યું કે ડેડ, પણ મોમે પાછળથી મારા ખભા પર હાથ મૂક્યો. તેને હળવેથી દબાવ્યો અને આંખોનો ઈશારો કર્યો, જાણે કહી રહી હોય કે વાત માની લે. મારી આંખોમાં આંસુ હતા, આશ્ચર્ય હતું. પછી એક અને આંચકાએ મને હલાવી નાખી. ડેડે કહ્યું કે પ્રિયા બેટી, મારી પાસે વધુ સમય નથી. તન્મય સાથે તો હું વાત કરી ચૂક્યો છું. તે તારી સાથે લગ્ન કરવા તૈયાર છે. તું પણ જલ્દીથી પોતાનો જવાબ હા કહી દે, જેથી હું પોતાના હાથે પોતાની આંખો સામે જીતે જી તારું કન્યાદાન કરી શકું
અને તારા લગ્ન પોતાની આંખો સામે જોઈ શકું. હું ઈચ્છું છું કે તારા લગ્ન આજે જ થાય, કારણ કે મારા જીવનનો કોઈ ભરોસો નથી. હું ખૂબ તકલીફમાં છું બેટા, પ્લીઝ મારી વાત માની લે. તન્મય સાથે લગ્ન કરી લે. આ ખૂબ જ સારો છોકરો છે, તને ખૂબ ખુશ રાખશે. હું આશ્ચર્યભરી નજરે ડેડને જોઈ રહી હતી અને તે છોકરો ડેડ તરફ જોઈને કહેવા લાગ્યો કે સર, આ તમે કેવી વાતો કરી રહ્યા છો? હું પ્રિયાજી સાથે લગ્ન કરવા તૈયાર થઈ ગયો છું, પણ તમને અમારી લગ્ન જીવન જોવા માટે જીવતા રહેવું પડશે. હું તો જાણે ગભરાઈ જ ગઈ હતી. મારા હોઠમાંથી તો શબ્દો જ નીકળી રહ્યા નહોતા. ડેડ મને જવાબ માંગી રહ્યા હતા અને પરિસ્થિતિ એવી આવી ગઈ હતી કે મારી પાસે વિચારવાનો પણ સમય નહોતો. ધીરે ધીરે ડેડના શ્વાસ ઉખડી રહ્યા હતા. આ તેમની અંતિમ ઈચ્છા હતી કે તે પોતાની આંખોથી મારા લગ્ન જોઈ શકે. અને તો તેમણે મારા માટે છોકરો પણ પસંદ કરી લીધો હતો. મોમ પણ મારા પર દબાણ કરી રહી હતી કે પોતાના ડેડને કહી દે કે તું આ લગ્ન કરવા તૈયાર છે. ચારે તરફથી મને અવાજો ગૂંજતા દેખાઈ રહ્યા હતા. મને કંઈ સમજાતું નહોતું. ડોક્ટરે પણ કહી દીધું હતું કે પેશન્ટની સ્થિતિ ખૂબ ખરાબ છે. હવે અમે કંઈ કહી શકતા નથી. પછી મજબૂરીમાં મને લગ્ન માટે હા કરવી પડી હતી, કારણ કે આ સમયે મને મારા ડેડ સિવાય કોઈ દેખાતું નહોતું. અને પછી 1 કલાક પછી જ હોસ્પિટલના તે રૂમમાં મારા તન્મય ખુરાના સાથે લગ્ન થયા, જ્યાં મારા ડેડ હાજર હતા. તન્મયનું તો કોઈ પણ નહોતું, પણ 2 સાક્ષી અને વકીલની હાજરીમાં ડેડ સામે અમારા લગ્ન થયા. એક અજીબ લગ્ન, જેમાં ના કોઈ ધૂમધામ હતી, ના કોઈ શોર શરાબો હતો. મેં વિચાર્યું નહોતું કે ક્યારે મારા જીવનમાં આવો પણ દિવસ આવશે અને મારા લગ્ન આટલી સાદગીથી થશે, જ્યાં હંમેશા મારા શોખ પૂરા થતા હતા અને હું હંમેશા આકાશ પર ઉડતી રહેતી હતી. હવે ધીરે ધીરે મારા પગ જમીન પર આવવાના હતા. આ હું જાણતી નહોતી. તકદીરે મારી સાથે આ કેવો રમત રમી હતી. મને પોતાને કંઈ સમજાતું નહોતું. મારા લગ્ન તન્મય સાથે થઈ ગયા. તેણે મારી માંગમાં સિંદૂર ભરી દીધું અને મારા ગળામાં પોતાના નામનું મંગળસૂત્ર પહેરાવી દીધું હતું. ડેડની આંખો સામે તેમની દીકરીના લગ્ન થઈ ગયા. તેમણે સુખથી આંખો બંધ કરી તેમના દિલને તસલ્લી મળી ગઈ હતી અને તેમણે અમે બંનેના માથા પર હાથ મૂકીને અમને આશીર્વાદ આપ્યા અને કહ્યું કે પ્રિયા બેટા, હંમેશા તન્મય સાથે રહેજે. આ સંબંધને ક્યારેય ખતમ ન કરજે. મને વચન આપ. હું હજુ કંઈક કહું તે પહેલાં જ ડેડના શ્વાસ ઉખડવા લાગ્યા અને તે આ દુનિયા છોડીને ચાલ્યા ગયા. મોમ જોર જોરથી રડી રહી હતી. હું ચીસો પાડી રહી હતી, ડોક્ટર, ડોક્ટર, ડેડ ઉઠો ના. તન્મય પણ ડેડને અવાજ આપી રહ્યો હતો, પણ કંઈ ન થઈ શક્યું. ડેડ અમને બધાને છોડીને ચાલ્યા ગયા હતા. અમે બધા રડી રહ્યા હતા અને પછી અમે ડેડને લઈને ઘર આવી ગયા હતા. શહેરના મોટા મોટા લોકો, મીડિયા રિપોર્ટર્સ, નેતા, બિઝનેસમેન અને પણ ન જાણે કેટલાક બધા લોકો મારા ડેડના અંતિમ સંસ્કારમાં જોડાયા હતા. ડેડના જવાથી તો જાણે બધું ખૂબ અજીબ અને ખાલી ખાલી લાગી રહ્યું હતું. તન્મય અમારી સાથે જ હતો અને અમને તસલ્લી આપી રહ્યો હતો, પણ હજુ સુધી મેં તેની સાથે વાત નહોતી કરી. ડેડનો બિઝનેસ સંભાળવાનો નિર્ણય મેં કર્યો હતો, પણ મને ખબર નહોતી કે હવે મારા લગ્ન થઈ ગયા છે. ડેડના મૃત્યુને 3 દિવસ વીતી ગયા હતા. છેલ્લા 2-3 દિવસથી તન્મય પણ અમારા ઘરે નહોતો આવ્યો અને ચોથા દિવસે સવારે તૈયાર થઈને નાસ્તો કર્યા પછી ડેડની ઓફિસ જવાની તૈયારી કરી રહી હતી. મેં વિચારી લીધું હતું કે ડેડના જવાથી હવે તેમના બિઝનેસને તેમની દીકરી સંભાળશે. વાસ્તવમાં તો હું વધુ તેમની ઓફિસ નહોતી ગઈ અને ના જ વ્યવસ્થા વિશે વધુ કંઈ જાણતી હતી, પણ મેં વિચારી લીધું હતું કે મને જ કંઈક ને કંઈક કરવું પડશે. ડેડનો આટલો મોટો બિઝનેસ છે, આખરે તેમની એકમાત્ર દીકરી ન સંભાળે તો પછી કોણ સંભાળશે? હું જેવી ઓફિસ જવા તૈયાર થઈને નીચે તરફ આવી તો મોમે મને જોઈ લીધી અને કહેવા લાગી, તું ક્યાં જઈ રહી છે પ્રિયા? મેં કહ્યું, મોમ, હું ઓફિસ જઈ રહી છું. આજથી ડેડની જગ્યાએ હું તેમની ઓફિસ સંભાળીશ. મોમે મને આશ્ચર્યથી જોયું અને કહેવા લાગી, તું પાગલ થઈ ગઈ છે શું? તને ખબર છે કે તારા લગ્ન થઈ ગયા છે અને હવે તને પોતાના સસરાલ જવું જોઈએ, નહીં કે પોતાના ડેડની ઓફિસ. અને રહી તારા ડેડની ઓફિસની વાત, તો હજુ કેટલાક દિવસ સુધી કંપની નહીં ખુલે. હજુ સમગ્ર સ્ટાફ તારા ડેડના મૃત્યુનો શોક મનાવી રહ્યો છે. ફિલહાલ તો તને હવે પોતાના સસરાલ ચાલી જવું જોઈએ. મેં તન્મયને ફોન કરીને બોલાવી લીધો છે. તે આવીને તને લઈ જશે. લગ્ન પછી દીકરીની અસલી જગ્યા તેના પતિનું ઘર હોય છે. મોમની વાત સાંભળીને હું ચોંકી ગઈ હતી. મેં આશ્ચર્યથી કહ્યું, મોમ, તમે આ શું કહી રહ્યા છો? તમે ઈચ્છો છો કે હું તે તન્મયના ઘરે જાઉં? આર યુ સિરિયસ? મોમ કહેવા લાગી કે હા, કારણ કે તે તારો પતિ છે. મેં કહ્યું, ના, હું ક્યાંય નહીં જાઉં. મારું ઘર આ જ છે અને હું હંમેશા અહીં જ રહીશ. મોમ કહેવા લાગી કે આવું તો નહીં થઈ શકે. શું તું પોતાના ડેડના અંતિમ સમયમાં કરેલા વચનને ભૂલી ગઈ છે? હવે સંબંધ નિભાવવા માટે તને તેના ઘરે જવું જ પડશે અને તેની સાથે રહેવું પડશે. મેં કહ્યું, મોમ, હું જાણું છું
મારા તેની સાથે લગ્ન થયા છે. મેં બેદરકારીથી કહ્યું, તે ઈચ્છે તો અહીં આવીને રહી શકે છે, મને કોઈ સમસ્યા નથી. હવે તો મારા તેની સાથે લગ્ન થઈ ગયા છે. મને જેમ તેમ તેની સાથે એડજસ્ટ કરવું પડશે, પણ હું તેના ઘરે નહીં જાઉં, કારણ કે હું તેના ઘરે જવાનું જોખમ ન લઈ શકું. મોમ કહેવા લાગી, કેમ ન લઈ શકે? દરેક છોકરી લગ્ન પછી પોતાના પતિના ઘરે જાય છે. અને તન્મય સ્વાભિમાની વ્યક્તિ છે. તું ઈચ્છે છે કે તે ઘર જમાઈ બનીને અમારા ઘરમાં રહે? તે ક્યારેય અહીં નહીં આવે. તું જાણે છે કે સ્વાભિમાની છોકરા ક્યારેય ઘર જમાઈ બનવા પર રાજી નથી થતા. તે ઇજ્જતથી તને પોતાની પત્ની બનાવીને પોતાના ઘરમાં રાખવા માંગે છે. તેણે મને પોતે કહ્યું છે કે તે પોતાની પત્નીને પોતાના ઘરે લઈ જવા માંગે છે. મેં કહ્યું, ના મોમ, હું તેના ઘરે નહીં જાઉં. મોમ કહેવા લાગી કે પાગલ ન બન, થોડી વારમાં તન્મય આવે જ છે. હું નોકરાણીને કહીને તારી પેકિંગ કરાવી દઉં છું. આટલું કહીને મોમ ત્યાંથી ચાલી ગઈ અને હું ગુસ્સામાંથી તેમને જોતી રહી ગઈ. મેં પોતાનું માથું પીટી લીધું. ઓહ ગોડ, આ બધું મારી સાથે શું થઈ રહ્યું છે? હવે હું તે ઘટિયા વ્યક્તિ સાથે રહીશ જેને હું જાણતી પણ નથી. 1 કલાક પછી તન્મય અમારા ઘરે આવી ગયો હતો અને તેણે મને પોતાની સાથે ચાલવા કહ્યું. મેં મોમને ખૂબ કહ્યું હતું કે હું તેની સાથે નથી જવા માંગતી, પણ પછી તેમણે ડેડની વાતો યાદ કરાવીને ભાવનાત્મક ડ્રામા બનાવ્યો અને મને જબરજસ્તી તન્મય સાથે મોકલી દીધી. હું જેવી બંગલામાંથી બહાર નીકળી તો પોતાની કારમાં બેસવા જઈ રહી હતી, જ્યારે તન્મયે કહ્યું કે પ્રિયાજી, અમે લોકો ટેક્સીથી જઈશું, તમારી કારથી નહીં. તેની વાત સાંભળીને તો મારા હોશ ઉડી ગયા. મેં કહ્યું, વોટ આર યુ મેડ? પ્રિયા અડાણી ટેક્સીથી જશે? વોટ રબીશ! ટેક્સીમાં બેસવું તો દૂર, ક્યારેય મેં ટેક્સીને પોતાની નજીકથી પણ નથી જોઈ. જેમ તમે જેવા ગરીબ વ્યક્તિએ મારી આ મોટી ગાડીને ક્યારે પોતાની નજીકથી પણ નથી જોઈ હશે. આટલું કહીને હું પોતાની ગાડીમાં બેસી ગઈ અને મેં કહ્યું કે મારો સમગ્ર સામાન મારી ગાડીમાં મૂકી દો અને ડ્રાઈવરને પોતાના ઘરનું સરનામું કહી દો. હું ડ્રાઈવર સાથે આવી રહી છું, તમે ટેક્સીથી આવતા રહેજો. હવે જ્યારે હું ગાડીમાં બેઠી ચૂકી હતી, તેથી તેણે મારો સામાન ગાડીમાં મુકાવી દીધો અને પોતે ટેક્સીથી આવી ગયો. હવે એક પછી એક નવી ચોંકાવનારી વાત મારી સામે આવી રહી હતી. કેટલી જ વારનો પ્રવાસ કર્યા પછી ગાડી એક ખૂબ જૂના અને ગંદા માહોલ તરફ જઈ રહી હતી. મેં ગાડીના કાચમાંથી બહારનો નજારો જોયો તો જલ્દીથી ગાડીના કાચ બંધ કરી દીધા, કારણ કે બહારની ગટરોમાંથી દુર્ગંધ આવી રહી હતી. મેં ડ્રાઈવરને કહ્યું કે તમે મને કેવી ગંદી જગ્યાએ લઈ આવ્યા છો. ડ્રાઈવરે કહ્યું કે મેડમ, તન્મય સાહેબનું ઘર અહીં જ છે, તેમણે અમને અહીંનું જ સરનામું આપ્યું છે. ડ્રાઈવરની વાત સાંભળીને મને ગુસ્સો આવ્યો. મેં પોતાની મુઠ્ઠીઓ ગુસ્સાથી બંધ કરી અને પછી ગાડી એક નાના ઘરની નજીક આવીને ઊભી રહી. ડ્રાઈવરે કહ્યું કે મેડમ, તમે હમણાં બેઠા રહો, દરવાજા પર તાળું લાગેલું છે, અમને તન્મય સાહેબના આવવાની રાહ જોવી પડશે. મેં મનમાં જ કહ્યું કે સમગ્ર જીવન મેં ક્યારેય કોઈની રાહ નથી જોઈ, હવે તે છસુંદરની રાહ પણ જોવી પડશે. હું શાંતિથી બેઠી રહી અને પોતાના ગુસ્સાને નિયંત્રિત કરતી રહી. પછી તે આવ્યો અને તેણે જલ્દીથી ઘરનો દરવાજો અને જૂની ચાવીથી ખોલ્યો. ગાડીમાંથી બહાર નીકળતા જ મેં ચારેય તરફ જોયું. આ ખૂબ જ જૂનો અને ગરીબોથી ભરેલો માહોલ હતો. તેને જોઈને મને પોતાની કિસ્મત પર અફસોસ થઈ રહ્યો હતો. હું મોટી મુશ્કેલીથી ઘરની અંદર દાખલ થઈ. અંદરથી ખૂબ નાનું હતું. અંદર 2 રૂમ બનાવેલા હતા અને એક નાનો હોલ હતો. તન્મય મારો સામાન પકડેલો હતો. તેણે મારો સમગ્ર સામાન લઈને ઘરની અંદર દાખલ થયો. હું ઘરને ચારે તરફથી જોઈ રહી હતી. આ ઘરની અંદર આવતા જ મને એવું લાગી રહ્યું હતું જાણે મારો દમ ઘૂંટાઈ રહ્યો છે. 2 રૂમનું આ સામાન્ય ઘર મારા મોટા વૈભવી ઘરના એક રૂમથી પણ નાનું હતું. હું આશ્ચર્યથી આ ઘરને ચારે તરફથી જોઈ રહી હતી. આ ઘરમાં સિલનની દુર્ગંધ આવી રહી હતી. મેં પોતાના મોઢા પર હાથ મૂકી દીધો જ્યારે તન્મય મને મોટી ખુશીથી જોઈ રહ્યો હતો અને કહેવા લાગ્યો કે આવો આવો પ્રિયાજી, બેસો, આ તમારું જ ઘર છે. આજથી તમે આ ઘરની ગૃહલક્ષ્મી છો. મેં કહ્યું, હું આ ઘરમાં રહીશ, આ તમારું ઘર છે. તમે અહીં રહો છો? તેણે કહ્યું કે જી, હું અહીં એકલો રહેતો હતો, પણ હવેથી હું એકલો નથી, મારી ધર્મપત્ની મારી સાથે છે. મેં તેને ચીસો પાડીને કહ્યું, આ શું લગાવી રાખ્યું છે? ગૃહલક્ષ્મી, ધર્મપત્ની? હું હમણાં અને આજ વખતે પોતાના ઘરે જઈ રહી છું. મારો અહીં ગુજારો નહીં થાય. અહીં કેટલી ગરમી છે, એક એસી પણ નથી. અને આ ઘર કેટલું નાનું છે. અહીં તો મારો દમ ઘૂંટાઈ રહ્યો છે. તમે અહીં કેમ રહી લો છો? હું દરવાજા તરફ આવી અને મેં ડ્રાઈવરને અવાજ આપ્યો, પણ આ જોઈને હું દંગ રહી ગઈ કે ડ્રાઈવર તો ત્યાંથી જતો રહ્યો હતો. તન્મય મારી પાસે આવ્યો અને કહેવા લાગ્યો કે પ્રિયાજી, આ ઘરમાં ભલે તમને તમારા બંગલા જેવું સુખ ન મળે, પણ અહીં તમને ઇજ્જત અને મોહબ્બત ભરપૂર મળશે. મેં કહ્યું કે બકવાસ બંધ કરો, મને પોતાની સુરત ન બતાવો.
આ ન વિચારો કે પોતાના ડેડના કહેવાથી મેં તમારી સાથે લગ્ન કરી લીધા છે, તો તમે જેટલી ઈચ્છો બકવાસ મારી સાથે કરી લેશો. હું ગુસ્સાથી ચાલતી એક રૂમમાં આવી ગઈ હતી, જ્યાં એક નાનો જૂના પ્રકારનો બનાવેલો બેડ પડેલો હતો, એક અલમારી હતી, એક ડ્રેસીસ અને એક નાનો સોફા બાજુમાં પડેલો હતો. આ રૂમ અત્યંત નાનો હતો. એક જૂના જમાનાનો પંખો છત પર લટકી રહ્યો હતો, જેને ખોલતા તે શૂન્યની ઝડપે ચાલી રહ્યો હતો. તેની હવા મને બિલકુલ પણ નહોતી લાગતી. મને એવું લાગે છે જાણે હું કોઈ ઘરમાં નહીં પણ જેલના ખાનામાં આવી ગઈ છું. ઘણીવાર સુધી હું તે રૂમમાં બેઠી રહી. તન્મય રૂમમાં નહોતો આવ્યો. મેં મોબાઈલ ઉઠાવ્યો અને મોમને ફોન કર્યો. મોમ, હમણાં જ ડ્રાઈવરને અહીં મોકલો, મને અહીં નથી રહેવું. આ ઘર ખૂબ નાનું છે અને અહીં મારી જરૂરની કોઈ પણ વસ્તુ હાજર નથી. અહીં મારો ગુજારો નહીં થઈ શકે. મોમના શબ્દોએ તો મને આશ્ચર્યચકિત કરી દીધી હતી. તેમણે કહ્યું તો તે આ બધું કહેવા માટે મને ફોન કર્યો છે. મને લાગ્યું કે પોતાના સસરાલમાં જઈને સસરાલ પહોંચવાનો અનુભવ તું મને કહીશ. બેટા, હવે ત્યાં જ તારું ઘર છે. જુઓ, તારા પિતાએ તારા માટે ખૂબ સારો નિર્ણય કર્યો છે. તન્મય ખૂબ સારો છોકરો છે. દરેક વ્યક્તિનું જીવન હંમેશા એકસરખું નથી રહેતું. વ્યક્તિના જીવનમાં ઉતાર ચઢાવ તો આવતા રહે છે. તે સમગ્ર જીવન અહીં ખૂબ લાડ પ્યારમાં વિતાવ્યું છે. તેથી તને ત્યાં જઈને બધું અજીબ લાગી રહ્યું છે, પણ હવે તને તે ઘરને જ પોતાનું માનવું પડશે. ધીરે ધીરે તને ત્યાંની આદત પડી જશે. હજુ હું મોમને આગળ કંઈક કહું તેમણે કોલ કટ કરી દીધો. મોમના આવા વર્તન પર મને ખૂબ ગુસ્સો આવ્યો હતો. તેમની દીકરી આટલી તકલીફમાં હતી અને તેમણે મારી સંપૂર્ણ વાત પણ નહોતી સાંભળી. હું તો આશ્ચર્યચકિત રહી ગઈ હતી. તે સમયે મેં પોતાનો મોબાઈલ બેડ પર ફેંકી દીધો અને મનમાં જ બબડવા લાગી, ડેડ, તમને મારા માટે એક આ જ છોકરો મળ્યો હતો. મેં વિચાર્યું કે ડેડની અંતિમ ઈચ્છા પૂરી કરવાના ચક્કરમાં મારું સમગ્ર જીવન બરબાદ થઈ ગયું. હવે શું થશે? ઘણો સમય મને રૂમમાં બેઠા બેઠા વીતી ગયો હતો. પછી મને ભૂખ લાગવા લાગી. હું ઉઠી અને રૂમમાંથી બહાર નીકળી. તન્મય કિચનમાં હાજર હતો. હું ધીરે ધીરે પગલાથી ચાલતી તેની નજીક ગઈ. મેં કહ્યું, મને ભૂખ લાગી છે. અહીં કંઈક ખાવાનું મળશે કે નહીં? તેણે કહ્યું કે જી, કેમ નહીં મળે. મેં પોતાના હાથે તમારા માટે ખાવાનું બનાવ્યું છે. જો કે આ બધું પત્નીના કર્તવ્યો હોય છે કે તે સસરાલ પહોંચ્યા પછી રસોઈ સંભાળે, પોતાના પતિને ખાવાનું બનાવીને ખવડાવે. કોઈ વાંધો નહીં પ્રિયાજી, હું જાણું છું કે તમે આ બધા કામ ક્યારેય નથી કર્યા. હું તો હંમેશાથી જ ખાવાનું બનાવતો આવ્યો છું. એકલો છું ના, તેથી મેં પોતાના હાથે જ ખૂબ જ સ્વાદિષ્ટ દાળ ચોખા બનાવ્યા છે. ચાલો તમે બેસો, હું પણ તમને ખાવાનું પીરસું છું. મેં કહ્યું, દાળ ચોખા? હું મોઢું વિકૃત કરતી બહાર સોફા પર આવીને બેસી ગઈ. થોડી વાર પછી તે 2 પ્લેટ લઈને આવ્યો. તેણે એક મારી સામે મૂકી અને બીજી પોતાની મૂકીને ખાવાનું શરૂ કરી દીધું. દાળ ચોખા જોઈને તો મારા ગુસ્સાનો પારો હાઈ થઈ ગયો હતો. આવું ખાવાનું તો મેં પોતાના જીવનમાં નહોતું ખાધું અને આ સમયે મને ખૂબ તીવ્ર ભૂખ લાગેલી હતી. આ ખાવાનું મને ખૂબ અસ્વસ્થ લાગી રહ્યું હતું. આ ઘરનું વાતાવરણ જોઈને મારું માથું ચકરાઈ રહ્યું હતું. મેં ગુસ્સાથી પ્લેટ ઉઠાવી અને જમીન પર દે મારી. મને આમ ગુસ્સો કરતા જોઈને તન્મયે કહ્યું, શું થઈ ગયું છે પ્રિયાજી? તમને દાળ ચોખા પસંદ નથી આવ્યા? મેં કહ્યું, તમે જ ખાવો. આવું ઘટિયા ખાવાનું મને નથી ખાવું. હું પોતાના ઘરે જઈ રહી છું. અહીં હવે વધુ નહીં રહી શકતી. હું આટલું કહીને દરવાજા તરફ વધી જ હતી ત્યારે તન્મયે અવાજ આપીને કહ્યું કે તમે પોતાના પિતા સાથે કરેલા વચનને ભૂલી રહ્યા છો. તમને યાદ રાખવું જોઈએ કે આ લગ્ન તમારા પિતાએ કરાવ્યા હતા અને તમારી પાસેથી વચન લીધું હતું કે તમારે સમગ્ર જીવન આ સંબંધને નિભાવવો પડશે. આ સાંભળીને મેં આંખો ગુસ્સાથી બંધ કરી અને મુઠ્ઠીઓને મજબૂતીથી બંધ કરી લીધી અને પછી પલટીને દંદનાથી તે જ રૂમમાં આવી ગઈ હતી. ભૂખના કારણે મારું ખરાબ હાલ થઈ રહ્યું હતું. તન્મયે ફરીથી મારી સાથે વાત કરવાની કોશિશ નહોતી કરી. મને ખૂબ ગરમી પણ લાગી રહી હતી, તરસ પણ લાગી રહી હતી, પણ અહીંનું પાણી પણ બિલકુલ સારું નહોતું. હું અહીં આવીને દરેક તરફથી પરેશાન હતી અને હવે મને અનુભવ થઈ રહ્યો હતો કે પોતાના મોમ ડેડના ઘરમાં મેં કેટલો સારો સમય વિતાવ્યો છે. આધી રાત્રિના સમયે અચાનક રૂમનો દરવાજો વાગવા લાગ્યો. હું જાગતી જ હતી. મેં દરવાજો ખોલ્યો તો જોયું કે તન્મયે ખાવાનું ઓર્ડર કરીને મંગાવ્યું હતું અને કહેવા લાગ્યો કે આ તમારા માટે છે. પહેલા દિવસે હું પોતાની પત્નીને ભૂખી નથી છોડી શકતો. આજે તો હું તમારા માટે ખાવાનું લઈને આવી ગયો છું, પણ યાદ રાખો કે હું રોજ બજારનું ખાવાનું ઓર્ડર નથી કરી શકતો. તેથી હવે તમારે મારા ઘરના ખાવાની આદત પાડવી પડશે. મેં તેને કંઈ ન કહ્યું અને ગુસ્સાથી તેના હાથમાંથી ખાવાનું છીનવીને રૂમમાં જઈને ખાવા લાગી હતી. હવે બસ જીવનમાં દિવસો આવી જ રીતે વીતવા લાગ્યા હતા. તન્મય મારી સાથે વાત કરવાની કોશિશ કરતો હતો.
પણ હું તેની સાથે વાત નહોતી કરતી. તેણે ઓફિસ જવાનું શરૂ કરી દીધું હતું. જો કે તે મારા ડેડની કંપનીમાં જ નોકરી કરતો હતો. મેં તેને કહ્યું કે હું ઓફિસ જઈ રહી છું, મને ડેડનો બિઝનેસ જોવો પડશે. તેણે મને ઓફિસ જવાની પરવાનગી આપી દીધી હતી, પણ મેં તેને ઘરે જ કહી દીધું હતું કે તમે ત્યાં ઓફિસમાં કોઈને પણ આ જાણવા ન દેશો કે અમે બંનેના લગ્ન થઈ ગયા છે. તેણે માથું ઝુકાવીને કહ્યું હતું કે ઠીક છે, પણ જો તમે કહી પણ દેશો તો તેમાં શી સમસ્યા છે? મેં કહ્યું કારણ કે હું પોતાનું અપમાન નથી કરાવવા માંગતી. અભિનવ અડાણીની દીકરી તમે જેવા કર્મચારીની પત્ની છે. આ વાત જ્યારે લોકોને ખબર પડશે ના તો મારી કોઈ ઇજ્જત નહીં રહેશે. સમજ્યા? તેણે નજર ઝુકાવી લીધી હતી અને કહેવા લાગ્યો કે ઠીક છે. આગલા દિવસે જ્યારે હું ઓફિસ ગઈ તો મેં ત્યાંનું સમગ્ર કામ સંભાળી લીધું હતું, પણ ઓફિસ જવું પણ મારા માટે સરળ નહોતું. પહેલા મને ફોન કરીને ડ્રાઈવરને ઘરે બોલાવવું પડતું હતું. જો કે તન્મયે હું પોતાની સાથે પોતાની ગાડીમાં બેસાડીને નહોતી લઈ જતી. તેને તો હું જેટલું થઈ શકે ઘરમાં પણ અવગણતી હતી અને ઓફિસમાં પણ, અને વાત પર ગરીબ હોવાના તેને તાના આપતી હતી અને તેનું અપમાન કરતી હતી. આવી જ રીતે 1 મહિનો વીતી ચૂક્યો હતો. તન્મયના ઘરમાં મને અત્યંત ગરમી લાગતી હતી. મારા ડેડની કંપનીમાં તેની સેલરી માત્ર 70,000 મહિને હતી, જેમાં તેને લાઇટનું બિલ, ગેસનું બિલ, ઘરના રાશનનો ખર્ચ, ઓફિસ આવવા જવાનું ભાડું અને બાકી પણ ઘણા બધા કામ કરવા પડતા હતા. પણ જ્યારે તેણે જોયું કે હું તેના ઘરમાં આવીને ગરમીથી બેહાલ થઈ રહી છું, તો લગ્ન પછી પહેલી સેલરી મળતા જ તેણે રૂમ માટે એસી ખરીદ્યું. તેણે કહ્યું કે આ મેં તમારા માટે લગાવડાવ્યું છે. તમને ખૂબ ગરમી લાગે છે ને? હવે તમે આરામથી રૂમમાં રહી શકો છો. તે તો એસી લગાવડાવીને એવો ખુશ થઈ રહ્યો હતો જાણે મારા માટે ઘરમાં એર કન્ડિશનર નહીં પણ કોઈ ચાંદ તારા તોડીને લઈ આવ્યો હોય. મેં કહ્યું વધુ ખુશ થવાની જરૂર નથી, અને હા, મારી સાથે વધુ હસીને વાત કરવાની પણ જરૂર નથી. તમે માત્ર મારા માટે નામના પતિ છો. માત્ર પોતાના પિતાની ખાતર હું તમારી સાથે આ સંબંધમાં બંધાયેલી છું. વરના તમે જેવા ગરીબોને જોવું પણ પસંદ નથી કરતી. તમારી સાથે રહેવું તો દૂરની વાત છે. અને ધ્યાન રાખજો, વધુ મારી નજીક આવવાની અથવા મારી સાથે હસીને વાત કરવાની જરૂર નથી. આ વાત પર તે શર્મિંદા થઈ ગયો હતો અને કહેવા લાગ્યો કે તમે મારી પત્ની છો અને મારો તમારા પર પૂરો હક છે. હું કરતા કહ્યું કે હક માય ફૂટ ભૂલી રહ્યા છો કે જે કંપનીમાં તમે કામ કરો છો ના, હું તેની માલિકીન છું. અને આજે જે સેલરીના પૈસા તમે ઘરે લઈ આવ્યા છો તે પણ મેં જ તમને આપ્યા છે. આથી મારી સાથે વધુ હોશિયાર બનવાની જરૂર નથી. મારા પર તમારો કોઈ હક નથી. તમે મારા સ્ટેટસના નથી. તમારી સાથે લગ્ન કરવું મારા માટે કોઈ સજા કરતાં ઓછું નથી. જો ડેડ ઈચ્છતા તો મારા લગ્ન કોઈ અમીર પરિવારમાં કરી શકતા હતા, પણ તમને મારી કિસ્મત જ ફોડી દીધી. હું જાણતી હતી કે મારી કડવી વાતો તન્મયના દિલમાં તીરની જેવી લાગે છે, પરંતુ તે પણ મજબૂત વ્યક્તિ હતો. ક્યારેય પલટીને મને કંઈક કહેતો જ નહોતો, જાણે મારા શબ્દો તેને સ્પર્શતા જ નથી. હું ઓફિસમાં પણ તેની સાથે કર્મચારી જેવો વર્તન કરતી, અને હજુ સુધી કોઈને ખબર નહોતી કે મારા લગ્ન તેની સાથે થઈ ગયા છે. એક દિવસ ઓફિસનો ઓફ હતો જ્યારે અચાનક ઘરના દરવાજા પર બેલ વાગી. તન્મયે જેવો દરવાજો ખોલ્યો તો સામે મારી ફ્રેન્ડ ઊભી હતી, જેમને જોઈને મારા પગ તળેની જમીન ખસી ગઈ. આખરે તેમને કેવી રીતે ખબર પડી ગઈ કે હું અહીં રહું છું? મારી 3 સહેલીઓ સંજના, પ્રાચી અને રિયા. તન્મયે તેમને ઘરની અંદર આવવા કહ્યું. જ્યારે તે લોકોનો મારી સાથે સામનો થયો તો તે કહેવા લાગી, અરે પ્રિયા, તું તો મોટી છુપી રુસ્તમ નીકળી. તે લગ્ન પણ કરી લીધા અને અમને કહ્યું પણ નહીં. મેં કાંપતી વાણીમાં કહ્યું કે હા, તે બધું આટલી જલ્દી થઈ ગયું કે કંઈક સમજાયું જ નહીં. તમને અહીંનું સરનામું કેવી રીતે મળ્યું? પ્રાચીએ કહ્યું, તને શું લાગ્યું હતું તારા વિશે ખબર નહીં પડે? અહીંથી 2 ઘર છોડીને મારા ઘરની મેટનું ઘર છે. તું અવારનવાર મારા ઘરે આવતી જતી રહેતી હતી, તેથી મારી મેટ તને ઓળખે છે. તેણે તને અહીં આવતા જતા જોયું, અને જ્યારે આસપાસના લોકોથી પૂછ્યું તો ખબર પડી કે તારા તો આ સાહેબ સાથે લગ્ન થઈ ગયા છે. તેણે તન્મય તરફ ઈશારો કરતા કહ્યું. પ્રાચી બોલી, ખબર છે, મને તો પોતાની મેટની વાત સાંભળીને વિશ્વાસ પણ નહોતો થયો, પરંતુ તે તો મોટા આત્મવિશ્વાસથી કહી રહી હતી કે મેડમ, મેં તમારી સહેલી પ્રિયાજીને જ તે ઘરમાં જ રહેતા જોયા છે. તેમ છતાં અમને ન રહેવાયું તો અમે તારી મોમ પાસે ગયા. તેમણે કહ્યું કે આ વાત સાચી છે, તારા લગ્ન થઈ ગયા છે. અરે યાર, આ વ્યક્તિના પ્રેમમાં આટલી પાગલ થઈ ગઈ હતી કે પોતાના લગ્નમાં પણ અમને બોલાવવું ગવારું ન ગણ્યું, અને અમને કહ્યું પણ નહીં કે તું અહીં રહે છે. તે લોકો મારી મજાક બનાવવાના અંદાજમાં હસી રહ્યા હતા અને સમગ્ર ઘરને અજીબ નજરે જોઈ રહ્યા હતા. કહેવા લાગી, આખરે આ છોકરામાં
તને આવું પણ શું દેખાયું હતું કે પોતાના ઘરની લક્ઝરી લાઈફ છોડીને તું અહીં દુર્ગંધવાળી બસ્તીમાં રહેવાલા આવી ગઈ? વાસ્તવમાં છોકરો તો સારો છે, પણ તારા માનક મુજબ આટલું કહીને તે જોર જોરથી હસવા લાગી હતી. તે લોકોની મજાક સાંભળીને મારું લોહી ઉકળી રહ્યું હતું. હું તે લોકોને કંઈ કહી ન શકી, કારણ કે જાણતી હતી કે જો કંઈક કહીશ તો આગળ તે વધુ મારી મજાક બનાવશે. સૌથી વધુ ગુસ્સો તો મને આ તન્મય પર આવ્યો હતો, જે તે લોકોને કહેવા લાગ્યો કે બેસો બેસો, તમે લોકો અમારા ઘરે પહેલીવાર આવ્યા છો. તે પણ આ સોફા પર મોટી શાંતિ વિરાજમાન થઈ ગઈ હતી અને ઘરને ચારે તરફથી જોઈ રહી હતી. મારી તો બોલતી જ બંધ થઈ ગઈ હતી, પણ મેં વિચાર્યું કે આ ખૂબ સારો અવસર છે તન્મયને અપમાનિત કરવાનો. વાસ્તવમાં આ લગ્ન ભલે મારા પિતાએ કરાવ્યા છે, પણ જો આ વ્યક્તિ પોતે જ તંગ આવીને મને છોડી દે તો કદાચ મારું જીવન પહેલા જેવું થઈ જશે. મેં પણ હસતા કહ્યું કે અરે હા હા, બેસો ના તમે લોકો. આ જુઓ, આ છે તન્મય ખુરાના, મારા પતિ, એક સામાન્ય એમ્પ્લોય જે મારા જ ડેડની કંપનીમાં 70,000 મહિને સેલરી પર કામ કરે છે. તમને ખબર છે, આ વ્યક્તિ સાથે લગ્ન કરવું મારી ખૂબ મોટી મજબૂરી હતી, કારણ કે મારા ડેડની અંતિમ ઈચ્છા હતી અને ડેડના કારણે જ મને આ વ્યક્તિ સાથે રહેવું પડી રહ્યું છે. મારી વાત સાંભળીને મારી સહેલીઓ શાંત થઈ ગઈ. મેં નોંધ્યું હતું કે તે લોકોની સામે તન્મયનું સારું એવું અપમાન થઈ રહ્યું છે અને તે શર્મિંદગી અનુભવી રહ્યો છે. મેં કહ્યું, તન્મય, મારી ફ્રેન્ડ્સ આવી છે, તે લોકો માટે ચા નાસ્તાની વ્યવસ્થા કરો. તો તે શર્મિંદા થતા કિચનમાં ચા બનાવવા ચાલ્યો ગયો હતો. રીચાએ હસતા કહ્યું કે યાર, તારા જીવન પર તો અમને હસવું આવે છે. આ તારી સાથે શું થઈ ગયું છે? પછી મેં તે ત્રણેયને પોતાની સંપૂર્ણ વાત કહી, જે પર તે ત્રણ કહેવા લાગી કે સારું, આ વાત છે, તારી સાથે તો ખૂબ ખરાબ થયું યાર. તું આવા વ્યક્તિને ક્યાં લાયક છે? આ તારા માનકનું નથી. થોડી વાર પછી તન્મય ચા લઈને આવી ગયો હતો. મારી ફ્રેન્ડ્સ કહેવા લાગી કે યાર, મોટો અફસોસ થઈ રહ્યો છે તારી કિસ્મત પર, પણ તારા પતિ પર દયા પણ આવી રહી છે કે તે તો તેને નોકર બનાવીને રાખ્યો છે. તે ઊભી થઈ અને કહેવા લાગી, અમે ચા તો નહીં પીશું તન્મયજી, પણ તમારો તમાશો જોવા માટે અહીં આવતા રહીશું, કારણ કે ધૂળ વચ્ચે ફૂલ ખીલતા જોવાનો અલગ જ મજા છે. આટલું કહેતા તે હસીને ત્યાંથી જવા લાગી. હું પણ તેમની વાત પર હસી રહી હતી. તન્મય શર્મિંદા થઈ રહ્યો હતો. હવે હું તેને દર બીજા ત્રીજા દિવસે તાના આપતી હતી. તેને પોતાના પડછાયાથી પણ દૂર રાખતી હતી. બેવજ તેના પર ગુસ્સો કરતી હતી. નાની નાની વાતો પર ઝઘડો કરીને મોમ પાસે ચાલી જતી હતી, પરંતુ મોમ પાસે જવાનો કોઈ ફાયદો નહોતો થતો. તે મને સમજાવતી, બુજાવીને વાપસ તે જ ઘરમાં મોકલી દેતી હતી. ડેડનો બિઝનેસ હજુ પણ હું સંભાળી રહી હતી. મીટિંગ દરમિયાન ક્લાયન્ટથી મને ખબર પડી હતી કે ડેડ ઘણા સમયથી એક ખૂબ મોટી કંપની ખરીદવા માંગતા હતા. આ તેમનું સ્વપ્ન હતું, પણ ડેડના મર્યા પછી તેમનો બિઝનેસ ધીરે ધીરે નુકસાનમાં જઈ રહ્યો હતો, કારણ કે હું આ પ્રકારે કામ નહોતી કરી શકતી જેમ ડેડ કરતા હતા. તન્મય આ બધું જોઈ રહ્યો હતો. એક દિવસ તેણે મને કહ્યું કે અમારી કંપની ક્યાં એવું ના થાય કે એક દિવસ બંધ થઈ જાય, કારણ કે પ્રિયાજી, તમે કંપનીને યોગ્ય રીતે નથી ચલાવી રહ્યા. તેની વાત સાંભળીને મને ગુસ્સો આવ્યો. મેં કહ્યું, તમે પાગલ થઈ ગયા છો? તમે મને કરતાં વધુ જાણો છો કે કંપનીને કેવી રીતે ચલાવવી અને કેવી રીતે નહીં. તમે માત્ર અમારી કંપનીમાં નોકરી કરો છો અને નોકર જ રહે છે. તેણે કહ્યું કે તમારી આ વાત બિલકુલ ઠીક છે, પણ હું પણ તમને કહી દઉં કે હું પોતાની સરની કંપનીને આ પ્રકારે ડૂબવા નહીં દઉં. મેં કહ્યું, સારું, તો પછી શું કરવા માંગો છો તમે? મલેશિયાથી કેટલાક ક્લાયન્ટ્સ કાલ મીટિંગ કરવા આવી રહ્યા છે. કાલે હું વ્યસ્ત રહીશ, તેથી કાલે શક્ય હોય તો ઓફિસમાં વધુ વાર સુધી કામ કરજો. મારી વાત પર તેણે કહ્યું કે તમે મલેશિયાના લોકોની મીટિંગ કેન્સલ કરી દો. મેં તેની વાત સાંભળીને તરત જ તેની તરફ પલટીને જોયું અને કહ્યું, શું તમે મને આદેશ આપી રહ્યા છો? તમે કોણ થાઓ મને આદેશ આપનારા? તેણે કહ્યું કે હું તમને આદેશ નથી આપી રહ્યો, હું તમારા ફાયદા માટે તમને રોકી રહ્યો છું, કારણ કે તે લોકો પહેલા પણ અમારી કંપનીમાં મીટિંગ કરવા આવી ચૂક્યા છે અને તે લોકો દર વખતે ઓછા બજેટમાં પ્રોજેક્ટ કરવા માંગે છે. તેમને ખબર પડી છે કે હવે તમે કંપનીના બોસ છો, તેથી તે એકવાર તમને પણ પ્રયત્ન કરવા માંગે છે. જુઓ, આ પ્રકારે અમારી કંપની વધુ નુકસાનમાં જશે, તેથી હું તમને સમજાવી રહ્યો છું. મેં ફરીથી તન્મયને ઝાટકી દીધો હતો અને તેની વાત ન માનતા મલેશિયાના લોકો સાથે મીટિંગ તો કરી જ હતી, પણ તેમને પોતાની કંપનીના પ્રોજેક્ટ પણ આપી દીધા હતા. પરંતુ પછી કેટલાક સમય પછી તે જ થયું જેમ તન્મયે કહ્યું હતું. અમને ઘણું નુકસાન થઈ ચૂક્યું હતું અને આ નુકસાનથી મને ખૂબ અસર થઈ હતી. હું પોતાના ડેડનું સ્વપ્ન પૂરું કરવા માંગતી હતી અને પોતાની મલ્ટીનેશનલ કંપનીની વધુ બ્રાન્ચ ખોલવા માંગતી હતી, જે મારા ડેડનું સ્વપ્ન હતું.
પણ આવું નહોતું થઈ રહ્યું. મારી પાસે આટલું બજેટ નહોતું અને જે બજેટ હતું તે બધું શેર્સમાં જઈ રહ્યું હતું. તન્મયે કહ્યું કે મેં તો તમને પહેલાં જ કહ્યું હતું કે આવું જરૂર થશે, પણ તમે મારી વાત ન માની. હજુ પણ બધું સારું થઈ શકે છે જો તમે મારી વાત માની લો તો. મેં એક ઠંડી નજર તેના પર નાખી અને કહ્યું, તો ઠીક છે, કહો મને શું કરવું જોઈએ? તેણે કહ્યું કે હવે તમે કંઈક નહીં કરશો, જે કરવું તે હું કરીશ. મેં કહ્યું કે ના, એક સામાન્ય એમ્પ્લોયરને પોતાની કંપનીમાં પૂર્ણ હક કામ કરવાનું નહીં આપી શકું. આવું ત્યાંના લોકોને શંકા થશે. માન્ય કે તમે સારું કામ કરો છો, પણ હું કોઈની સામે આ વાત જાહેર નથી કરવા માંગતી. તમે કહ્યું તમે ઠીક કહી રહ્યા છો. હું જાણું છું કે તમે મને ક્યારેય પતિ સ્વીકાર નહીં કરો. ભલે હું તમારા માટે કંઈ પણ કરું, પણ તમે મને મેનેજર બનાવી દો. હું તમારી સાથે મળીને કામ કરતો રહીશ અને તમને સમજાવતો પણ રહીશ. મેં તેને વિચારવા માટે થોડો સમય માંગ્યો હતો, પરંતુ મારા હૃદય આ વાત માટે માનતું નહોતું કે હું તેને પોતાની કંપનીનો મેનેજર બનાવું. મેં સ્પષ્ટ આ વાતથી ઇનકાર કરી દીધો અને કહ્યું, તમને મારી સાથે વધુ સહાનુભૂતિ કરવાની કોઈ જરૂર નથી. જે કરવું તે હું પોતે કરી લઈશ. વાસ્તવમાં પણ હું આ વ્યક્તિથી છુટકારો મેળવવા માંગતી હતી. તેને પોતાની વધુ નજીક કરીને હું ફરીથી પોતાના માટે મુસીબત ભર્યા સમય વધારવા નહોતી માંગતી. હું જાણતી હતી કે તેની સાથે મારા લગ્ન થયા, જે મારા ડેડની ઈચ્છા હતી. પણ જો આ મને પોતે છોડી દે તો ડેડની ઈચ્છા મારી તરફથી તુરંત પૂરી ન થાય. ફિલહાલ સમય વીતતો જઈ રહ્યો હતો અને તે દિવસ પણ આવી ગયો હતો જ્યારે શહેરની એક મોટી મલ્ટીનેશનલ કંપનીની બોલી લગાવવાની હતી. હું પોતાની કંપનીની ટીમ સાથે ત્યાં પહોંચી હતી. મેં પોતાનું સમગ્ર બજેટ મેળવી લીધું હતું અને નક્કી કરી લીધું હતું કે આ કંપનીને હું પોતાના હવાલે કરીને જ રહીશ અને પોતાના ડેડનું સ્વપ્ન પૂરું કરીશ. પણ આ પહેલાં અનેકવાર મેં તન્મયને નાની નાની વાતો પર અપમાનિત કરી ચૂકી હતી. મારી સહેલીઓ હવે અવારનવાર અમારા ઘરે આવતી જતી રહેતી હતી, જેમની સાથે મળીને હું તન્મયની મજાક બનાવતી હતી, તેની ગરીબીની મજાક ઉડાવતી હતી, તેના કપડાની, તેના ઘરની અને દરેક રીતે લોકોની સામે તેને નીચું બતાવવાની કોશિશ કરતી હતી. ઓફિસમાં પણ હું તેને નહોતી છોડતી. સ્ટાફની સામે જાણી જોઈને તેને દાંત લગાવતી હતી. સમય વીતતો જઈ રહ્યો હતો અને પછી હું પોતાની ટીમ સાથે ફંક્શનમાં પહોંચી ચૂકી હતી. એન્કરે જાહેરાત કરી કે મહાનગરની સૌથી મોટી ડીલ મલ્ટીનેશનલ કંપનીનું અધિગ્રહણ મારી સાથે તન્મય પણ હતો, જે મારી બરાબરીની ખુરશી પર સામાન્ય કપડામાં બેઠો હતો, જ્યારે મારી બીજી બાજુ મોમ હતી. શરૂઆતની બોલી 10 કરોડ હોલમાં હલચલ મચી ગઈ. કોઈએ બોલી લગાવી 15 કરોડ, તો બીજાએ લગાવી 20 કરોડ. પછી મેં બોલી લગાવી 25 કરોડ. અવાજો તીવ્ર થતા ગયા. હું ઉત્સુકતાથી બધું જોઈ રહી હતી. હજુ મારું આટલું બજેટ હતું. હું આગળ વધુ બોલી લગાવી શકતી હતી. પછી મેં 30 કરોડની બોલી લગાવી અને તન્મયને કહ્યું કે જોયું, તમે અહીં પૈસાની તાકાત બોલે છે. આ તે દુનિયા છે જ્યાં તમે ક્યારેય પગ પણ નહીં મૂકી શકો અને તમે અહીં પણ મારી કૃપાથી બેઠા છો. તન્મય શાંત બેઠો હતો. ત્યાં બોલી 50 કરોડની પાર પહોંચી ચૂકી હતી. હવે મારા કપાળ પર પરસેવો આવવા લાગ્યો હતો, કારણ કે આનાથી આગળ મારું બજેટ નહોતું અને હું આ કંપનીને પોતાના હાથથી નહોતી જવા દેવા માંગતી. પછી અવાજ આવ્યો, 100 કરોડ. મને પોતાના ડેડનું સ્વપ્ન તૂટતું દેખાઈ રહ્યું હતું. મેં તો હવે આ વાતનો ઈરાદો જ છોડી દીધો હતો કે હવે હું બોલી લગાવીશ. બધાએ વિચાર્યું કે આજ અંતિમ બોલી હશે, પણ ના. શહેરના એક મોટા બિઝનેસમેનની પાછળથી અવાજ આવ્યો, 200 કરોડ. મારો ચહેરો ઉદાસ થઈ ગયો. બધાના શ્વાસ અટકી ગયા અને બધાને લાગ્યું કે આનાથી ઉપર બોલી લગાવવાની કોઈની ક્ષમતા નથી. પણ હજુ અસલી ખેલાડી બાકી હતો. પછી અચાનક તીવ્ર અવાજ ગુંજી, 500 કરોડ. સમગ્ર હોલ સ્તબ્ધ રહી ગયો. બધાની નજરો તે જ દિશામાં વળી ગઈ. મીડિયાના કેમેરા ઝૂમ થઈ ગયા. મેં આશ્ચર્યચકિત થઈને જોયું તો 500 કરોડની બોલી લગાવનાર વ્યક્તિ કોઈ અને નહીં પણ તન્મય હતો. તે સામાન્ય કપડામાં બેઠેલો વ્યક્તિ, જેની ઓકાત પર હું રોજ તેને તાના મારતી હતી. મારા તો શ્વાસ જ અટકી ગયા. મેં ફૂસફૂસાવીને કહ્યું, તમે પાગલ થઈ ગયા છો શું? તન્મય, શાંત રહો. મારું આટલું બજેટ નથી. તમને કોણે કહ્યું બોલી લગાવવા? તમને ખબર છે 500 કરોડ કેટલા થાય? તમે આ બોલી કેવી રીતે લગાવી શકો? તન્મય કહેવા લાગ્યો, આ બોલી મેં લગાવી છે. મેં કહ્યું, સારું, તમારી પાસે આટલા પૈસા છે? તે મુસ્કરાવા લાગ્યો અને તેની મુસ્કરાહટ પર તો મોમ પણ આશ્ચર્યચકિત હતી. મારી તો આંખો જ ફાટી ગઈ હતી, જાણે મારા પગ તળેની જમીન ખસી ગઈ હોય. આસપાસ બેઠેલા સમગ્ર લોકો પોતાની વચ્ચે કાનાફૂસી કરવા લાગ્યા કે આ વ્યક્તિ કોણ છે અને તેણે આટલી મોટી બોલી કેવી રીતે લગાવી દીધી. તન્મયે
આરામથી પાણીનો ગ્લાસ ઉઠાવ્યો અને ઘૂંટડો લીધો અને પછી ધીમા શબ્દોમાં કહ્યું, જ્યારે પૈસા તમારા પગ ચૂમે તો 500 કરોડ શું 1000 કરોડની પણ બોલી લગાવવી કોઈ મુશ્કેલ વાત નથી. તેની વાત સાંભળીને મારો ચહેરો સફેદ પડી ગયો હતો. હું ગભરાઈને બોલી, આ તમે શું કહી રહ્યા છો? આ કોઈ મજાક કરવાનો સમય છે? નીલામીનું વાતાવરણ વધુ તણાવભર્યું થઈ ગયું. એન્કર વારંવાર પુષ્ટિ કરી રહ્યો હતો કે બોલી સાચી છે. બાકીના મોટા ઘરાણાઓએ પાછા હટવા શરૂ કરી દીધા, કારણ કે 500 કરોડની બોલી લગાવવી કોઈ માટે પણ સરળ નહોતી. મારી ધડકનો તીવ્ર થઈ રહી હતી કે ક્યાંક તેના કારણે હું ન ફસાઈ જાઉં. હું વિચારી પણ નહોતી શકતી કે જેને હું દરરોજ નીચું બતાવતી હતી તે અચાનક કરોડની બોલી કેવી રીતે લગાવી શકે. તેની આંખોની સામે પ્રશ્નોનું તોફાન ઉમટી રહ્યું હતું. મોમનું માથું ઝૂકી ગયું હતું. તે જાણતી હતી કે હવે સત્ય છુપાઈ નહીં શકે. તન્મયે પાણીનો ઘૂંટડો પીધો અને પછી તેણે સ્ટેજ પર જઈને કહ્યું કે હું આ કંપનીને 500 કરોડમાં ખરીદવા તૈયાર છું. કદાચ તમે લોકો આશ્ચર્યચકિત થઈ રહ્યા હશો કે મારા જેવો સામાન્ય વ્યક્તિ આટલી મોટી બોલી કેવી રીતે લગાવી શકે. તો હું તમને કહી દઉં કે હું કોઈ સામાન્ય વ્યક્તિ નથી. હું આ શહેરના એક મોટા બિઝનેસમેનનો પુત્ર છું. મારા પિતાનું નામ આશુતોષ ખુરાના છે. તમે લોકો જાણો જ છો કે અમારો બિઝનેસ વિદેશ સુધી ફેલાયેલો છે. મારા ડેડને સમગ્ર શહેર જાણે છે અને હું તમારી સામે આ જાહેરાત કરું છું કે આ મલ્ટીનેશનલ કંપનીને ખરીદ્યા પછી હું આ કંપનીને સ્વર્ગવાસી શ્રી અભિનવ અડાણીજીને કંપનીને આપું છું, કારણ કે આ તેમનું સ્વપ્ન હતું કે તે આ મલ્ટીનેશનલ કંપનીને હાંસલ કરે. આ સાંભળીને મારા પગ તળેની જમીન ખસી ગઈ. આશુતોષ ખુરાના તે તો મારા ડેડના ખૂબ સારા મિત્ર હતા. આનો અર્થ એ કે તન્મય આશુતોષ અંકલનો પુત્ર હતો. ના ના, આવું ન થઈ શકે. મેં મોમ તરફ જોયું અને મોમને કહ્યું, મોમ, શું આ બધું સાચું છે? મોમે કહ્યું કે હા બેટા, આ બધું સાચું છે. અને જુઓ, આજે તારા ડેડનું સ્વપ્ન પૂરું થઈ ગયું. તે માત્ર કોશિશ કરી, પણ તન્મયે આ કરી બતાવ્યું. તેણે આટલી મોટી કંપની તારા ડેડના નામે ખરીદી લીધી. હું તો આશ્ચર્યચકિત રહી ગઈ હતી અને ફાટી આંખોથી આ બધું જોઈ રહી હતી. લોકો અમને અભિનંદન આપી રહ્યા હતા. અમારી તસવીરો લેવાઈ રહી હતી. પ્રોગ્રામ સમાપ્ત થયો તો મારો સામનો તન્મય અને તેના પિતા સાથે થયો. હું તન્મયનો સામનો કરવાથી ખૂબ શર્મિંદા થઈ રહી હતી. એક એવો વ્યક્તિ જેને હું અત્યંત નીચો સમજતી હતી, આજ તેણે મારા ડેડનું સ્વપ્ન પૂરું કરી દીધું હતું. તે સ્વપ્ન જે તેમણે અનેક વર્ષો પહેલા જોયું હતું. મેં તન્મયને કહ્યું કે તમારો ખૂબ ખૂબ આભાર. હજુ અમે વાત કરી જ રહ્યા હતા જ્યારે આશુતોષ અંકલ પણ ત્યાં આવી ગયા. તેમણે કહ્યું કે બેટા, હવે સમય આવી ગયો છે. તમને પ્રિયાને બધું સાચું સાચું કહી દેવું જોઈએ. હું આશ્ચર્યભરી નજરોથી તેમને જોઈ રહી હતી કે તે ક્યાં સત્યની વાત કરી રહ્યા હતા. તન્મયે કહ્યું કે પપ્પા, આ છોકરી પાસેથી હું કોઈ પણ પ્રકારની કોઈ આશા નથી રાખી શકતો, કારણ કે આ છોકરી બદતમીઝ છે, બદતમીઝ હતી અને હંમેશા રહેશે. તેના હૃદયમાં પોતાની જગ્યા બનાવવા માટે મેં ખૂબ કોશિશ કરી, પરંતુ આ પથ્થરદિલ છોકરી મારી લાગણીઓને નથી સમજતી. મેં આ બધું તેના માટે નહીં, પણ તમારા મિત્રના સ્વપ્નની ખાતર કર્યું છે. અને તમે જાણો છો કે મેં તેની સાથે લગ્ન પણ તમારી અને તમારા મિત્રની ખુશીની ખાતર કર્યા હતા. હા, હું તને પસંદ કરતો હતો પ્રિયા, કારણ કે તું મારી બાળપણની મિત્ર હતી. હું તે જ તન્મય છું. અમે બંને બાળપણમાં એકસાથે રમતા હતા. તું મારી મિત્ર હતી, પરંતુ 10 વર્ષની ઉંમરમાં પાપા મને અમેરિકા લઈ ગયા હતા. ત્યાં જ મેં પોતાની અભ્યાસ પૂર્ણ કર્યો. પાપા અને મોમ તો અહીં આવી ગયા હતા. પાપાએ પોતાનો બિઝનેસ ચાલુ રાખ્યો, પરંતુ તને આ નહોતું જણાવ્યું કે જ્યારે તું 12 વર્ષની હતી ત્યારે તારા ડેડ કોઈ ખૂબ મોટા અમીર વ્યક્તિ નહોતા. તે એક સામાન્ય વ્યક્તિ હતા. તેમણે દરેક પ્રકારે પોતાના બિઝનેસને સફળ બનાવવાની કોશિશ કરી હતી, પણ તે ક્યારેય સફળ ન થઈ શક્યા. પછી મિત્રતાની ખાતર મારા ડેડે તેમની મદદ કરી અને વિના વિચારે પોતાનો અડધો બિઝનેસ તારા પિતાને આપી દીધો અને પોતાનો બિઝનેસ પણ તેમના સહારે છોડીને ક્યારેક અમેરિકા રહેતા તો ક્યારેક અહીં રહેતા. બંને મિત્રોનું જીવન આરામથી વીતી રહ્યું હતું. હું એકવાર અમેરિકા જઈને ફરી અહીં પાછો ન આવ્યો, કારણ કે મને અભ્યાસ પૂર્ણ કરીને જ અહીં પાછા આવવું હતું. તને યાદ છે, જે દિવસે તારો જન્મદિવસ હતો તે દિવસે તારા ડેડ મને તારી સાથે મળાવવાના હતા. હું અમેરિકાથી પાછો આવ્યો હતો. હું તને બાળપણથી જ ખૂબ પસંદ કરતો હતો અને જ્યારે મને ખબર પડી કે હું અહીં આવી રહ્યો છું અને હું સૌથી પહેલાં અહીં આવતા જ તને જોઈશ, તો હું ખૂબ વધુ ઉત્સાહિત હતો. પણ જ્યારે મેં તારી જન્મદિવસ પાર્ટીમાં તને વેટર્સ સાથે બદતમીજી કરતા જોયા, ત્યારે મને ખૂબ ખરાબ લાગ્યું હતું. તારા ડેડ સાથે મારી વાત થઈ હતી. તે તારી બદતમીજી પર ખૂબ શર્મિંદા થઈ રહ્યા હતા.
પર તે તારા માટે ખૂબ ચિંતિત પણ થઈ રહ્યા હતા. તેમણે મને કહ્યું હતું કે તું મારી દીકરી સાથે લગ્ન કરી લે, પરંતુ હું તારી સાથે મોહબ્બત કરતો હતો. પણ મેં તેમને કહ્યું હતું કે હું તમારી દીકરી સાથે લગ્ન જરૂર કરીશ. આવું નહીં, હું તેનો ઘમંડ, અહંકાર અને તેનો સમગ્ર ગુસ્સો ચકનાચૂર કરવા માંગતો હતો. પણ હું આવું કરવામાં અસમર્થ રહ્યો. તારા પિતા શરૂઆતથી જ આ જ ઈચ્છતા હતા કે તારા લગ્ન મારી સાથે થાય. તેમણે મને કહ્યું હતું કે તું અત્યંત બદતમીઝ છે, ચીડિયા છે, જિદ્દી છે. પણ જ્યારે મેં પોતાની આંખોથી તને જોયું તો હું સમજી ગયો કે તને કેવી રીતે હેન્ડલ કરવું. પછી પોતાના અંતિમ સમયમાં તારા પિતાએ તારી સાથે જૂઠું બોલ્યું. તે જાણતા હતા કે તું આટલી સરળતાથી મારી સાથે લગ્ન નહીં કરીશ, અને હું પોતાની વાસ્તવિક ઓળખ તારી સાથે છુપાવવા માંગતો હતો. મેં તારા હૃદયમાં પોતાની મોહબ્બત પેદા કરવા માટે એક ગરીબ બનીને તે બધું કર્યું જે એક વ્યક્તિ ને કરવું જોઈએ. પરંતુ તારા મગજમાં આ ફિતૂર છવાયેલું હતું કે તું જલ્દીથી જલ્દી મારા જીવનમાંથી નીકળી જા. જ્યારે મને આ અનુભવ થયો કે કંઈ પણ કરીને તું મારી મહત્વતા નથી સમજી રહી અને મનેથી અલગ થવું જ ઈચ્છે છે, તો મેં વિચારી લીધું કે હું તને પોતેથી અલગ કરી દઈશ નહીં. કે તારા પિતા આવું નથી ઈચ્છતા. તે ઈચ્છતા હતા કે તું મારી સાથે ખુશ રહે. તને ગરીબોથી નફરત હતી ના? મેં જાણી જોઈને તને ગરીબી ભરી જિંદગીમાં લઈ ગયો હતો. તે ઘર જેમાં મેં તને રાખી હતી તે ઘર મારું નથી. તે તો મેં આવી જ રેન્ટ પર લઈ લીધું હતું. પરંતુ તારી ખુશીની ખાતર મેં બધું કર્યું. તારી દરેક અપમાન સહન કર્યું. જો કે હું પણ તારી જેમ એક અમીર પિતાનો પુત્ર છું, પણ બગડેલો અથવા બદતમીઝ અથવા ઘમંડી નથી. મેં અંકલનું સ્વપ્ન પૂરું કરી દીધું. હું તારી સાથે નહીં રહી શકું. તન્મયની વાત સાંભળીને મારા હોશ ઉડી ગયા હતા. મેં વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે આ તે જ તન્મય છે જેની સાથે મારા લગ્ન થયા હતા, જેને હું હજુ સુધી જોતી આવી હતી, જે શાંતિથી મારી સમગ્ર બદતમીજી સહન કરી લેતો હતો. પણ આજે તે મારી સામે મારા માનકનો બનીને ઊભો હતો, અને આજે તેના કારણે મારી બોલતી બંધ થઈ ગઈ હતી. આશુતોષ અંકલે કહ્યું કે તન્મય, તું પાગલ થઈ ગયો છે. શું આવું ન કર. હું વહુ હવે અમારી સાથે અમારા ઘરે ચાલશે. મેં કહ્યું, ના પપ્પા, આ પોતાના ઘરે જશે અને હું અમેરિકા જઈ રહ્યો છું, કારણ કે અહીં હું વધુ નથી રહી શકતો. હું તેની સાથે મોહબ્બત કરું છું અને અહીં રહીને પણ કદાચ કરતો રહીશ. પરંતુ હવે મને તેના પડછાયાથી પણ નફરત થઈ ગઈ છે. મને અનુભવ થાય છે કે જો હું સાચે જ ગરીબ વ્યક્તિ હોત અને તેની સાથે મોહબ્બત કરતો હોત, તો આ મારી દરેક કુરબાનીને અવગણીને મનેથી નફરત જ કરતી રહેતી. ના પપ્પા, મને આવું નહીં થાય. મારું કામ પૂરું થઈ ચૂક્યું છે અને હું કાલે જ અમેરિકા પાછો જઈ રહ્યો છું. અને તેણે મારી તરફ જોઈને કહ્યું, તું પોતાના પિતાના મહેલમાં જઈ શકે છે. તે બધું એક દેખાડો હતો. જો કે જ્યારે તારી સાથે લગ્ન થયા હતા, મારા પપ્પાએ કહ્યું હતું કે હું તેમની વહુને ઘરે લઈ જાઉં. પણ હું તને સબક શીખવવા માંગતો હતો અને અનુભવ કરાવવા માંગતો હતો કે ગરીબોનું જીવન કેવું હોય છે. પરંતુ તું જેવી સ્ત્રી કોઈની ન થઈ શકે. આટલું કહીને તે આગળ વધી ગયો હતો અને હું પથ્થરની બનીને ઊભી રહી ગઈ હતી. જો કે હવે હું પાછી પોતાની મોમ સાથે આવી ગઈ હતી. પણ ના જાણે કેમ ઘરે આવ્યા પછી મને કંઈક પણ સારું નથી લાગી રહ્યું. મને તન્મય છોડી ચૂક્યો હતો. મને કોઈ ખુશી નહોતી થઈ રહી. મારા ડેડનું પણ સ્વપ્ન પૂરું થઈ ગયું હતું. ના, મને આ વસ્તુની ખુશી હતી. સમગ્ર રાત હું રૂમમાં અહીંથી ત્યાં ફરતી રહી હતી અને વારંવાર તન્મય વિશે વિચારતી હતી. એ પહેલી વાર કદાચ જીવનમાં કોઈએ મારી આંખોમાં આંખો નાખીને વાત કરી હતી. વરના આજ સુધી હું જ લોકોને અપમાનિત કરતી આવી હતી અને તેમને તેમની વાસ્તવિકતા બતાવતી આવી હતી. પણ પહેલી વાર કોઈએ મને મારી વાસ્તવિકતા બતાવી હતી. તે સાચું તો કહી રહ્યો હતો. હું સાચે જ વ્યક્તિ નથી. મારું હૃદય પથ્થરનું છે જે ક્યારેય નરમ ન થઈ શકે. તેણે એક અમીર પિતાનો પુત્ર હોવા છતાં મારી ખાતર શું કંઈક ન કર્યું. ખાવાનું બનાવ્યું મારી ખુશીની ખાતર. તે નાના ઘરમાં મારી સાથે સાથે પોતે પણ રહ્યો અને મારા ડેડની કંપનીમાં નોકર બનીને નોકરી કરતો રહ્યો. મારું અપમાન સહન કરતો રહ્યો. અને હું સમજતી હતી કે મારા પિતા આટલા અમીર જ છે, તે પોતાના બળબૂતે છે, પરંતુ તે પણ તેના પિતાનો ઉપકાર હતો. મેં પોતાનું માથું પકડી લીધું હતું અને કદાચ જીવનમાં પહેલીવાર હું અફસોસ સાથે રડી હતી. સમગ્ર રાત હું રડતી રહી હતી. મને તન્મયની યાદ આવી રહી હતી અને મને લાગી રહ્યું હતું કે તે મને છોડીને ન જાય. સવાર થતાં જ મેં સૌથી પહેલાં પોતાનો મોબાઈલ હાથમાં લીધો અને આશુતોષ અંકલને ફોન કરીને કહ્યું કે અંકલ, પ્લીઝ મારા પર દયા કરો. હું ખૂબ શર્મિંદા છું. હું ખૂબ પરેશાન છું. હું નથી ઈચ્છતી કે તન્મય મને છોડીને ચાલ્યો જાય. તમે તેને કહો ના કે તે રોકાઈ જાય, તે મને છોડીને ન જાય. અંકલે એક ગહેરી શ્વાસ ભરી અને કહેવા લાગ્યા કે બેટા, સમગ્ર રાત મેં તેને ખૂબ સમજાવ્યું, પરંતુ તે મારી વાત માનવા તૈયાર જ નથી.
આજે સવારે 10 વાગ્યે તેની ફ્લાઇટ છે. તે એરપોર્ટ પર જવા માટે થોડી વારમાં નીકળવાનો જ છે. હું તો ઘણી કોશિશ કરી ચૂક્યો છું, પણ તેને જો કોઈ રોકી શકે તો તે તું થઈ જા અને પોતાના પતિને રોકી લે. ફોન મૂક્યા પછી મેં નિર્ણય કરી લીધો હતો કે ભલે કંઈ પણ થઈ જાય, હું તન્મયને જવા નહીં દઉં. તે મારી સાથે મોહબ્બત કરતો હતો, મારો બાળપણનો મિત્ર. હું તેને ખૂબ સારી રીતે જાણતી હતી. તો પછી તેની સાથે હું પૂરા 4 મહિના તે નાના ઘરમાં રહી હતી. ફરી પણ તેને ઓળખ કેમ ન કરી શકી? મને રહીને પોતાની ભૂલોનો અનુભવ થઈ રહ્યો હતો અને આજ સુધી મેં લોકો સાથે જેટલું પણ ખરાબ કર્યું હતું તે બધા પર શર્મિંદગી થઈ રહી હતી. આજે અનુભવ થઈ રહ્યો હતો કે હું કેટલી ઘટિયા વ્યક્તિ છું. હું જલ્દીથી ઉઠી. મેં મોમને કહ્યું કે મોમ, હું તન્મય વિના નહીં રહી શકું. હું તેને રોકવા જઈ રહી છું. મોમે કહ્યું કે આજે મને લાગી રહ્યું છે કે મારી દીકરી મોટી થઈ ગઈ છે અને જવાબદાર થઈ ગઈ છે. જા બેટા, તે જેવા હીરાને પોતાના જીવનથી ન જવા દે. હું તરત ઘરેથી નીકળી અને ડ્રાઈવર સાથે એરપોર્ટ જવા નીકળી ગઈ હતી. 9:15 થઈ રહ્યા હતા. મેં ડ્રાઈવરને કહ્યું કે ગાડી ખૂબ તેજથી ચલાવો, પણ અમને ટ્રાફિક મળ્યો. સમય વીતતો જઈ રહ્યો હતો અને તન્મય પણ 9 વાગ્યે જ એરપોર્ટ પર જઈને બેસી ગયો હતો. હું વારંવાર ઘડિયાળમાં જ સમય જોઈ રહી હતી. ટ્રાફિક હતો કે ખતમ થવાનું નામ જ નહોતું લઈ રહ્યો. હું જલ્દીથી ગાડીમાંથી ઉતરી અને ટ્રાફિકને પગપાળા જ ક્રોસ કર્યો. જો કે પોતાના જીવનમાં પહેલીવાર હું આટલું પગપાળા ચાલી રહી હતી. પછી આગળ ચાલીને જ્યારે ટ્રાફિક થોડો ઓછો થયો તો મેં એક ટેક્સી કરી. પોતાના સમગ્ર જીવનમાં હું ક્યારેય ટેક્સીમાં નહોતી બેઠી. મેં ટેક્સીવાળા ભૈયાને કહ્યું કે જલ્દીથી મને એરપોર્ટ લઈ ચાલો. તે મને જેમ તેમ એરપોર્ટ સુધી લઈને પહોંચ્યો, પરંતુ મારી આશા અહીં દમ તોડી ચૂકી હતી, કારણ કે ટ્રાફિકના ચક્કરમાં, મને પગપાળા ચાલવાના ચક્કરમાં અને ટેક્સીથી એરપોર્ટ પહોંચવા સુધી 10 વાગી ચૂક્યા હતા. હું જેવી એરપોર્ટની અંદર દોડતી પહોંચી, મેં ચારે તરફ તન્મયને જોયો, પણ તે મને ક્યાંય નજર પણ ન આવી રહ્યો હતો. મેં તેની ફ્લાઇટ વિશે પૂછ્યું તો ખબર પડી કે ફ્લાઇટ તો હમણાં જ ઉડી છે. અને આ સાંભળીને મને જીવનમાં પહેલીવાર ગહેરી ચોટ લાગી હતી અને હું ત્યાં જ જમીન પર બેસીને ફૂટ કરીને રડવા લાગી હતી. એવું લાગી રહ્યું હતું જાણે મારા જીવનનો સૌથી કિંમતી ભાગ મારાથી દૂર થઈ ગયો. હું બેન્ચ પર બેઠી પોતાનું મોઢું છુપાવીને રડી રહી હતી. જ્યારે મને પોતાની કમર પાછળથી કોઈના હાથ મૂકવાનો અનુભવ થયો, મેં જ્યારે પલટીને જોયું તો મારી ખુશીની હદ ન રહી, કારણ કે પાછળ તન્મય ઊભો હતો અને હું તરત એક ઝટકે તેના ગળે વળગી ગઈ. મેં કહ્યું, તમે ન ગયા? તે મુસ્કરાઈ રહ્યો હતો અને કહેવા લાગ્યો કે હા, હું ન ગયો, કારણ કે પપ્પાએ મને કહી દીધું હતું કે તું મારા માટે ખૂબ પરેશાન થઈ રહી છે. મેં કહ્યું કે તમારો ખૂબ ખૂબ આભાર. મને માફ કરી દો. હું પોતાને સંપૂર્ણ રીતે બદલી દઈશ. હું એક સારી વ્યક્તિ બનીને બતાવીશ, પરંતુ પ્લીઝ મને છોડીને ન જાઓ. તમને ખબર છે, હું જીવનમાં પહેલીવાર પગપાળા ચાલીને આવી છું. તમારા કારણે હું ટેક્સીમાં પણ બેઠી છું, પરંતુ જ્યારે મને અહીં આવીને ખબર પડી કે તમે જતા રહ્યા છો તો મને ખૂબ તકલીફ થઈ. તેણે કહ્યું કે હું જાણું છું. તેણે મારી આંખોમાં મારા આંસુ સાફ કર્યા અને કહેવા લાગ્યો કે મને આવી જ પ્રિયાની જરૂર હતી. તે નહીં જેની સાથે મારા લગ્ન થયા હતા અને પછી અહીંથી અમે બંનેની નીવ રાખી દીધી હતી. તેણે મારી સાથે ફરીથી ખૂબ ધામધૂમથી લગ્ન કર્યા અને અમે ડેડની નવી કંપનીની પણ ઓપનિંગ કરી, જેમાં મારી સાથે મોમ, આશુતોષ અંકલ અને તન્મય ખભેથી ખભો મિલાવીને ઊભા હતા. અને જીવનમાં પહેલીવાર મને વાસ્તવિક ખુશીનો અનુભવ થઈ રહ્યો હતો. દોસ્તો, આશા છે તમને અમારી વાર્તા પસંદ આવી હશે. વાર્તા પસંદ આવી છે તો વિડીયોને લાઈક કરો, ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો, જેથી આગલી અપડેટ સૌથી પહેલા તમને મળે. આભાર.